તો આ તરફ સુરતમાં જ 9.95 લાખના એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। લાલગેટ પોલીસે ડ્રગ્સ સાથે રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલાની ધરપકડ કરી છે। આરોપી મુંબઈના કુર્લાથી ડ્રગ્સ સુરત લઈ આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે અશક્તા આશ્રમ નજીકથી પોલીસે આ ડ્રગ્સ સાથે તેને દબોચી લીધો છે। આરોપી ડ્રગ્સના નશાની ટેવ ધરાવતો હોવાથી વેચાણ માટે તે ડ્રગ્સ લાવ્યાનો પણ ખુલાસો થયો। આરોપીના કબજામાંથી 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે અને વર્ષ 2023માં પણ આરોપી અગાઉ ખટોદરા પોલીસના હાથે ઝડપાયો હતો। જેલ મુક્ત થયા બાદ ફરી ટ્રેન મારફતે તે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરતો હોવાની પણ વિગતો સામે આવી છે। લાલગેટ પોલીસે ડ્રગ્સ સાથે રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલાની ધરપકડ કરી છે। આરોપી મુંબઈના કુર્લાથી ડ્રગ્સ સુરત લઈ આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે અશક્તા આશ્રમ નજીકથી પોલીસે આ ડ્રગ્સ સાથે તેને દબોચી લીધો છે। આરોપી ડ્રગ્સના નશાની ટેવ ધરાવતો હોવાથી વેચાણ માટે તે ડ્રગ્સ લાવ્યાનો પણ ખુલાસો થયો। આરોપીના કબજામાંથી 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે અને વર્ષ 2023માં પણ આરોપી અગાઉ ખટોદરા પોલીસના હાથે ઝડપાયો હતો। જેલ મુક્ત થયા બાદ ફરી ટ્રેન મારફતે તે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરતો હોવાની પણ વિગતો સામે આવી છે।